સફળ વ્યક્તિઓના નામ જ ઇતિહાસના ચોપડે ચડ્યા છે. સફળતા મળતા જ એનો સમય તો સુખમાં ફેરવાઈ જાય છે, પણ જે નિષ્ફળ થયા છે એનું શું? શું એનામાં લાયકાત, આંતરિક શક્તિ, યાદશક્તિ ઓછી છે? જે પરીક્ષામાં અડધા કે 1 માર્ક્સથી રહી ગયા છે, જે રમતના મેદાનમાં માઇક્રો સેકન્ડે જ હારી ગયા છે, એને હારેલા કે નિષ્ફળ કેમ કહેવા? કારણ કે એનો સંઘર્ષ તો હજુ ચાલુ જ છે. એને સમાજ સાથે સંઘર્ષ કરવો પડે, એને મન સાથે સંઘર્ષ કરવો પડે, પોતાના નબળા પડેલા આત્મવિશ્વાસ સામે ઝઝૂમવું પડે. એ થાકેલા, હારેલા અને ઘવાયેલા આત્મવિશ્વાસને ફરી મજબૂત બનાવી મંજિલ પ્રાપ્ત કરવા પ્રયત્નો ચાલુ કરી દે છે. ખરેખર સલામ છે આવા યોદ્ધાઓને. આ શૂરવીરો માટે જ એક શેર છે ગણી દહીંવાલનું, એટલે જ જિંદગી સામે અડીખમ ઊભો છું, એટલે જ જિંદગી સામે અડીખમ ઊભો છું કે બાજીઓ ઘણી હારી હશે પણ હિંમત હજી હારી નથી. આજે આપણે એક સંકલ્પ કરીએ કે આપણી આસપાસ રહેલા આવા યોદ્ધાઓની હિંમત અને આત્મવિશ્વાસ વધારવામાં આપણે નિમિત્ત બનીશું.